તો આ તરફ આસારામ આશ્રમ તોડવાનો માર્ગ હવે મોકળો બની ગયો છે। હાઈકોર્ટની ડબલ જજની બેન્ચે આશ્રમની અપીલને નકારી કાઢી છે અને હવે ગમે તે ઘડીએ આસારામ આશ્રમ તોડી પાડવામાં આવશે। આશ્રમે વારંવાર નિયમોનો ભંગ કર્યો છે તેવું હાઈકોર્ટે નોંધ્યું છે। સાથે એવું પણ કહ્યું હાઈકોર્ટે કે નદીની જમીન પણ પચાવી લીધી હતી। નદીની જમીનનું રેગ્યુલાઇઝેશન થઈ શકે નહીં, જેના કારણે જે આશ્રમ તરફથી અરજી કરવામાં આવી હતી તે નકારી દેવામાં આવી છે અને ગમે તે સમયે હવે આસારામ આશ્રમ ડિમોલેટ થઈ શકે છે। તેના પર બુલડોઝર ફરી વળશે। લગભગ 45,000 ચોરસ મીટર સરકારી જમીન સરકાર પરત લેશે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, વારંવાર આશ્રમ તરફથી અરજી કરવામાં આવી, પરંતુ આખરે હાઈકોર્ટે નોંધ્યું છે કે આ સરકારી જમીન છે અને નદી પરનું જે રેગ્યુલાઇઝેશન છે તે પણ કરવામાં ના આવ્યું, ત્યારે હાઈકોર્ટે શું નોંધ્યું? મહત્વપૂર્ણ ઓર્ડર છે જે સિંગલ જજની બેન્ચે આપ્યો હતો તે જ હુકમને યથાવત રાખ્યો છે। એટલે કે સીધો જ અર્થ એનો એ થાય છે કે ધર્મના નામે જે પાખંડ કરતો હતો એવા આશારામ, કે જે આશારામની હવે જે અંદાજિત 45,000 ચોરસ કિલોમીટરની અંદર આસપાસના વિસ્તારમાં જે ગેરકાયદેસર જે આખું આશ્રમ ઊભું કર્યું હતું, સરકારી જમીન હતી અને તે જ જમીનની અંદર કોમનવેલ્થ ગેમ્સના આખું કામગીરી કરવા માટે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે તેનો ઉપયોગ લેવામાં આવશે। એટલે કે આગામી દિવસમાં હવે ગુજરાત હાઈકોર્ટ તરફથી તો આ બાબતને લઈને પૂર્ણ વિરામ આપી દેવામાં આવ્યું છે અને આગામી દિવસમાં હવે આ આશ્રમ પર બુલડોઝર ફરવામાં આવશે। સાથે સાથે મહત્વનું છે કે જ્યારે છૂટવાના કાયદાની તમામ જે જોગવાઈઓ હતી અને કાયદામાંથી રહીને આશારામે અનેક પ્રયાસ કર્યા હતા કે તેનું આશ્રમ ન તોડી પાડવામાં આવે, જેને લઈને સિંગલ જજના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને ડબલ બેન્ચના ચુકાદાએ પણ હવે લીલી ઝંડી આપી છે અને જનતાના હિત માટે જ્યારે સ્પોર્ટ્સ સિટી અમદાવાદ શહેર તરીકે આગવી ઓળખ બની રહ્યું છે, જ્યાં અલગ અલગ સ્પોર્ટ્સ વીરો ત્યાં રમી શકશે તેવા ઉદ્દેશ્ય સાથે જેનો ઉપયોગ થતો હોય અને તેના જ માટે આજે જમીનનો ઉપયોગ થતો હોય તો જમીન યોગ્ય છે અને જે સિંગલ જજનો જે ચુકાદો છે તે યોગ્ય ઠેરવ્યો હતો ગુજરાત હાઈકોર્ટે અને હવે આગામી દિવસમાં આ બુલડોઝર આશ્રમના આશ્રમ ઉપર ફરશે તેમ કહી શકાય અને ગુજરાત હાઈકોર્ટના ડબલ બેન્ચે પણ આ જ ચુકાદો આપ્યો છે। જી બિલકુલ, આભાર દિવ્યા, આપના સંપર્કમાં રહીશું વધુ અપડેટ માટે।